ભાઈ તમને તડકો ન લાગતો ને? તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો શું? તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર જીવદયા ટીમ ઢૂંઢસના સ્થળ ઉપર. તો આજે આવેલા છે મહેમાન, તો ચાલો હું તમને એની મુલાકાત કરાવું. અને આજે આપણું કામ જોઈને બધા લોકો આવી ગયા છે, તો ચાલો હું તમને કાળુભાઈની પણ મુલાકાત કરાવું. ને જો બધા લોકો આવી ગયા છે, જો આ છે અમારું જીવદયા ટીમનું સ્થળ. જો તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, મજા આવશે. તો મિત્રો જો અત્યારે છે ને મહેમાનો બધા વૃક્ષ વાવેલા એ બધું જોવે છે. અને આ છે આપણો ડાર, જો એ પણ ડારની અંદર ઉપર પાડેલો છે. અને આ બધું સિસ્ટમ વાળું છે. આ નળી છે ને એ આમ ઉપર પાણી વયું જાય, પછી આ બે નળી છે આમ અલગ અલગ જગ્યાએ બધું આપણે પાણીની પોસાડી દેવી છે. અને બધા ઝાડવા પાઈ દઈએ છીએ. ને એમ જો બાકી અત્યારે શાંત વાતાવરણ અને મહેમાનો આવ્યા છે આપણી જીવદયા ટીમની મુલાકાતે. તો બાકી આપણો વિડીયો શેર કરી દેજો. અને ચાલો હું તમને થોડીક માહિતી આપી દઉં આપણા જીવદયા ટીમની, કે વૃક્ષો કેવા ઉજરે છે. બાકી જો હું તમને જો સરસ મજાના આ બધા વૃક્ષો છે. જો બધા વૃક્ષો છે ને જે અત્યારે તો કોળે છે, પછી ઉનાળો જેમ જેમ આવતો જશે ને એમ વધુ પાણીની જરૂર પડશે. અને જો બાકી આ છે લીમડો, સરસ મજાનો મોલ્લો કાયમ. આની અંદર કુંડા પણ ભરેલા છે, એની અંદર સણ પણ નાખેલી છે, પક્ષીઓ પણ આવે છે. ને બાકી આપણું ધારનું વાતાવરણ જો તમે, ઓલી બાજુ મહેમાનો છે કાળુભાઈ સાથે, મહેમાનો બધા. અને આ બાજુ આપણે છે ને જો વૃક્ષને પણ હવે છે ને આપણે ઝાડવા પણ પાઈ દઈએ છીએ. જો બાકી અહીંયા નળીમાં આપણે પાણી આવવા મળ્યું છે. અને આ રીતના પાણી જાય, જો આ રીતના ખળખળિયા આ રીતના પાણી વહી જાય. બધા ત્યાંથી કેરો ભરાઈ જાય, એ ઝાડું પી જાય. પછી આમાં એમ કરતો આખી લાઈન પીવાઈ જાય. બાકી આ છે ને આ બાજુ સિસ્ટમ હું તમને બતાવી દઉં. આ સિસ્ટમ આપણી છે ને મોટરની છે. અહીંયાથી છે ને આપણે મોટર ચાલુ કરી દેવાની, અને આ બધા ઝાડવા આપણે પાઈ નાખવાના. આજે મહેમાન આવ્યા એટલે અત્યારે પણ મોટર ચાલુ કરી દીધી છે. અને જ્યાં લગન અમે રહેશું ત્યાં લગન જેટલા ઝાડવા પીવાય એ બધા પાઈ દઈશું, બાકી એ બધા રાત્રે પાઈ દઈશું. અને આ સિસ્ટમ છે આપણી, જો આ સ્વિચ છે ને એ આપણે છે ને ફોક્સની છે. આ એક પેલી આ જગ્યાએ એક ફોક્સ મેલેલો છે, અને એક આ બાજુ ફોક્સ મેલેલો છે. તો એ બધા આપણે રાત્રે પણ સેવા કરવી હોય ને તો એ ફોક્સ ચાલુ કરી દેવાના. અને ચાલો હું તમને હવે કાળુભાઈની છે ત્યાં હું તમને લઈ જાઉં. તો વિડીયોમાં બની રહીજો અને એક લાઇક કરી દેજો. સપોર્ટ આપવાનો છે, ફૂલ કરવાનો છે તમારો સપોર્ટ, એટલે એવું બધું છે. એક સબસ્ક્રાઈબ કરતા જઈજો. મિત્રો જોવો એ બધા પણ ઝાડના સાંયે ઊભા છે. કહું ભાઈ તમને તડકો ન લાગતો ને? એલા તડકો થોડો લાગે મારો ભાઈ. રામ રામ ને સીતારામ. આજે અમારા ખાસ મિત્ર બધા આવ્યા છે, જીગરજાન કઈ ઘટે નહીં. કારણ કે આપણે જે શરૂઆત કરી હતી ને, આપણે શું કહેવાય કે જીવદયા ટીમ ઢૂંઢસની શરૂઆત કરી, કોઈ એમને ન થાય. તો આ બધા યુવાનો જોવો, અમે પાલીતાણા પોપડામાં સાથે હતા. અને આ બધા શું છે થોડાક કારખાના ને એવું બધું હાકે છે ને, એટલે એને ઉપાધિ ન હોય. મને કાંઈ કાળુભાઈ કરો ચાલુ, જે સણ બણ કાંઈ ઘટે તો તમે તમારે બિંદાસ કહેજો. એટલે આપણે ઘણા વર્ષ છે, એટલે બીજું વર્ષ કાં 1.5 વર્ષ જેવું થયું છે. તો આપણે શરૂઆત કરી દીધી હતી. અને આ પાછા સ્થળ ઉપર શું છે અવારનવાર આટો મારવા આવે. તો અમે બધા અત્યારે અહીંયા છીએ. અને એ લોકો કહે છે કે ભાઈ થોડા ઘણા ઝાડવા છે, મહેનત કરતા રહેજો, વધારે થઈ જાય છે. એટલે આપણે મહેનત કરવાની છે. અને વધારે પક્ષી આવે ને એવું કરવાનું છે. પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું, ઉપાધિ ન કરતા. આવા નવા વિડીયો અમારા જોવા માટે જય બજરંગી ફેસબુક પેજ છે, તેમજ યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદયા ટીમ ઢૂંઢસર. એના સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. ભાઈ કે હવે પારસભાઈ બધું સીન બીન દેખાડી દે છે. અને આ કાંઈ બોલ છે નહીં કિશનભાઈની, સમજ્યા? વાળું કરતી આવ્યા છે પણ કાંઈ બોલ છે નહીં, ઊભા રહે ઘટે એ કયો એમ કરે આપણને, શું કરવાનું. તો એવું બધું છે ને. બાકી છે ને જો સાથોસાથ ઝાડવાને પણ આપણે પાણી પાઈએ છીએ, એવું બધું છે. હું તમે કહો મહેમાન કાંઈ બોલશે નહીં, એવું બધું છે. બધા થોડાક શરમાય વિડીયોમાં, તો આમ ખાલી ઊભા રહી જાય, પણ કાંઈ બોલીને શરમાય થોડાક, એવું બધું છે. તો બાકી છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને. બાકી જો તાજું પાણી બધું આમ જો કાંઈ ન ઘટે. અહીંથી પણ બધે ઝાડવે પાણી, જો આ બધી અહીંથી પાણી આપણે મેળ દઈએ ઠેઠ જ્યાં જ્યાં લગણ જે આપણે શેરી કરેલી છે એ બધા ઝાડવા પી જાય. બાકી આજનું વાતાવરણ જુઓ.
એટલે એ કેમ આયા બેઠા? પેલા મારો ભાઈ રામ રામ ને સીતારામ. હવે તું કેમેરો ફેરવ, ક્યાંય સયો છે? આ ઝાડવું એમને દેખાય ને એમને ચોમાસામાં સોંપેલું હતું. તો અત્યારે અહીંયા અમારી જીવદયા ટીમ ગુડસરના સ્થળ ઉપર કઈ મોટા મોટા શેડ નથી બનાવેલા, પણ આ વૃક્ષના છાયા નીચે ઉભા અને એમ 4 જણા હમાઈ ગયા. હવે તમે વિચાર કરો, જ્યારે એ મોટું થાય છે અને વિશાળ થાય તો એમાં કેટલા પક્ષીઓ રહે, અને અમારી જેવા કાળા માથાના માનવી કેટલા એના છાયા બેસે, પાણી પીએ, આરામ મળશે. એટલે વધારે કાંઈ નથી કહેતો ભાઈ. છોડમાં રણછોડ વૃક્ષ છે, એ ભગવાનનું રૂપ છે. પછી બીજા નંબરમાં વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ વાવો, જીવન બચાવો, એવા ઘણા બધા સૂત્રો છે, પણ એને આપણે અમલ કરવો પડે. પણ કાંઈ વાંધો નહીં, જો ઝાઝા ઝાડવા તો નથી સોંપ્યા, પણ થોડા ઘણા ઝાડવા આપણે સોંપ્યા છે. અને આજે આ બધા અમારા સાથી મિત્રો છે જીગરજાન આવ્યા છે, તો આપણા વ્લોગમાં છે મિત્રો, તો આપણા વ્લોગને આગળ મોકલજો. અને આપણને શું છે, બહુ હિન્દી બોલતા નથી આવડતું, એટલે આપણે સાદા અને સિમ્પલ ગુજરાતીમાં વિડીયો બનાવી છીએ. બાકી તડકો બહુ છે, પણ થોડો થોડો સાયો છે ને, એટલે વાંધો નથી આવતો. તો શેર કરજો, પાછા ભૂલતા નહીં. તો મિત્રો હવે છે ને જવાનું છે ઘરે. જો મહેમાન પણ જાય છે અને હું આવી ગયો મોટર બંધ કરવા. અને જ્યારે આવ્યા ત્યારે મોટર ચાલુ કરી હતી અને જો તમે કેટલા ઝાડવા પી ગયા. ઓલી બાજુથી વાલ ચાલુ કરી દીધો તો એક આવડિયા લાઈન 2-3 હાર આવી મહેમાન આવ્યા અને થોડીક જગ્યા જોતા થા, વૃક્ષો જોતા થાય, વિડીયો બનાવ્યો. ત્યાં લગનમાં ઘણા બધા ઝાડવા પી ગયા છે. અને ચાલો હવે આપણે છે ને મોટર બંધ કરી દેવી. જો આ છે ને આ થઈ ગઈ મોટર બંધ. તો બાકી આ છે ને હવે આ બાવણું દઈ દઈ, તાળું દઈ દેવું, એટલે પછી જઈશું હવે. અને બાકી જો મહેમાન પણ હળવું જાય છે અને હું પણ જવા દઉં. હવે જઈ છીએ ઘરે. જો આ 4 વ્હીલ લઈને આવ્યા હતા મહેમાન, અને સાથે હું પણ જાઉં છું, કારણ કે કાળુભાઈ ગાડી લઈને આવ્યા હતા, એ તો વહી ગયા. મારે આમાં જવાનું છે, એવું બધું છે. બાકી જો આ છે આપણું સ્થળ. જો મહેમાન હવે બોલ્યા, બે જાવ હાલત. તો મહેમાન ને એ વૈયા ગયા છે અને હું પણ આવી ગયો છું કારખાને. તો આ વિડીયોને અહીંયા જ કંઈ એન્ડ કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.